સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો। 16થી વધુ દેશોના પતંગબાજોએ ભાગ લીધો। નર્મદા જિલ્લાને વૈશ્વિક ઓળખ અપાવનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2023 યોજવામાં આવ્યો। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી માટે દેશ વિદેશના પતંગબાજોએ ભાગ લીધો। 16થી વધુ દેશમાંથી પતંગબાજો કેવડિયા ખાતે પતંગોત્સવમાં ભાગ લેવા માટે પહોંચ્યા। ઉપરાંત દેશ અને રાજ્યના મળી કુલ 86 કરતાં વધુ પતંગબાજોએ અવનવા પતંગો ચગાવ્યા। વિદેશથી પતંગબાજોના અનોખા પતંગોએ એકતાનગર ખાતે અનેરું આકર્ષણ જમાવ્યું। આ પતંગોત્સવની થીમ G20 આધારિત રાખવામાં આવી, જેનો હેતુ વિશ્વને એકતાને સંદેશ આપવાનો છે। એકતાનગરના વ્યૂ પોઈન્ટ 1 ખાતે યોજાયેલ વિશ્વકક્ષાના પતંગ મહોત્સવમાં સાંસદ મનસુખ વસાવા પણ હાજર રહ્યા, તેમજ આદિવાસી નૃત્ય અને કલાનું આયોજન કરવામાં આવ્યું। તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રંગબેરંગી પતંગો નિહાળી પ્રવાસીઓ પણ ખુશ થયા। નર્મદામાં દોરીથી બચાવવા યુવકની સરાહનીય કામગીરી। વાહન ચાલકોને વિનામૂલ્યે લગાવી આપે છે સેફટી ગાર્ડ। ઉત્તરાયણના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેવામાં ચાઇનીઝ દોરીથી ઈજા થવાની દુર્ઘટનાઓ પણ વધી રહી છે। તેવામાં નર્મદાના એક યુવકે દોરીથી વાહન ચાલકોને બચાવવા માટે સેવા કરવાનું શરૂ કર્યું। રાજપીપળાના આ યુવાનનું નામ નીરજ પટેલ છે, જેમણે પોતાના ધંધા રોજગારને છોડીને લોકોને જીવ બચાવવા માટે ઝુંબેશ આદરી છે। નીરજે આજ દિન સુધીમાં 1000 બાઇક અને સ્કૂટરોમાં દોરીથી રક્ષણ મળે તેવા તારનું કોઈ પણ ચાર્જ લીધા વગર લગાવી આપવાનું ઉમદા કાર્ય હાથ ધર્યું। આ વિશે નીરજને પૂછતા તેમણે આ સેવાકીય કાર્ય પાછળનું કારણ જણાવ્યું। અગાઉ નીરજના મિત્રનું પતંગની દોરીના કારણે મૃત્યુ થયું હતું અને ઢાલ સરીખા મિત્રને ગુમાવ્યા બાદ નીરજે નક્કી કર્યું કે તે અન્ય વાહન ચાલકોને ઢાલ પૂરી પાડશે અને તેમણે આ ઝુંબેશ ઉઠાવી લોકોને વિનામૂલ્યે સેફટી ગાર્ડ્સ લગાવી આપવાનું શરૂ કર્યું। સામાન્ય રીતે બજારમાં 100 રૂપિયાની આસપાસ મળતા સેફટી ગાર્ડ્સને વિનામૂલ્યે ફિટ કરાવી આપતા લોકો પણ હોશે હોશે તાર ફિટ કરાવી રહ્યા છે। સાથે નીરજના સેવાકીય કાર્યની લોકો સરાહના પણ કરી રહ્યા છે। ચાઇનીઝ દોરીના કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પણ તમને અપીલ કરે છે કે ચાઇનીઝ દોરી ન વાપરી લોકોના જીવને બચાવીએ। ખાણીપીણીનું નામ આવે એટલે સહજપણે સુરત યાદ આવે। અવનવી વાનગીઓને લઈને હંમેશા ચર્ચામાં રહેતા સુરતમાં આઈસ્ક્રીમના ભજીયા બન્યા। શિયાળાની શરૂઆતમાં આમ તો તમામ લોકો ગરમ વસ્તુ ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું કે ગરમા ગરમ આઈસ્ક્રીમના ભજીયા પણ હોય? ખાવાની વાત તો દૂર રહી, પરંતુ સાંભળીને જ આશ્ચર્ય થાય। શિયાળાની સિઝનમાં ગરમા ગરમ આઈસ્ક્રીમ ભજીયાની સાથોસાથ આઈસ્ક્રીમ પાણીપુરીની પણ મજા માણી રહ્યા છે। આવો કન્સેપ્ટ લાવનાર કોઈ બીજું નહીં પરંતુ સુરતી જ છે। પોતે હૈદરાબાદની એક ઇન્ટરનેશનલ કંપનીમાં નોકરી કરતો, પરંતુ આંખમાં આવેલી તકલીફ અને સર્જરીના કારણે તેઓ ફરીથી સુરત આવી ગયા અને ખાણીપીણીના શોખ ધરાવતા કુંજલે સુરતીઓને કંઈક નવું આપવાનું વિચાર્યું અને ચાલુ થયા આઈસ્ક્રીમ ભજીયા અને આઈસ્ક્રીમ પાણીપુરી। અવનવા ફ્લેવર્સમાં પાણીપુરી ખાવાવાળા લોકો હવે આઈસ્ક્રીમ પાણીપુરી ખાતા થઈ ગયા અને વડાપાઉં ખાવાવાળા શોખીનો આઈસ્ક્રીમ ભજીયાનો સ્વાદ માણતા થયા।